ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મરાઠી ગુજ્જુ બોયઝ. અને હું છું તમારો ચંદ્રકાંત ભાવિસ્કર. અને હાલમાં આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે એક સુંદર એવી ઝીલ દેખાઈ રહી છે કે તલાવડી દેખાઈ રહી છે. તો ગેસ કરો આ તલાવડી કે ઝીલ કઈ છે? ના ના, આ કોઈ કાંકરિયા લેક નથી કે મિની કાંકરિયા લેક નથી કે વસ્ત્રાપુર લેક પણ નથી. આ છે ઉદયપુરની પિચોલા લેક. અને હાલમાં હું છું ઉદયપુર સિટીમાં, જેને સિટી ઓફ પેલેસ અને સિટી ઓફ લેક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે આપણે એક્સપ્લોર કરીશું ઉદયપુર સિટી. તો ઉદયપુર આવ્યા પછી ટ્રાન્સપોર્ટેશન શું અવેલેબલ છે, સ્ટે ક્યાં કરવાનું રહેશે, તમે ફૂડ અવેલેબિલિટી શું મળી રહેશે, તમને ટ્રાન્સપોર્ટ અહીંયા હરવા ફરવા માટે લોકલ માટે શું ટ્રાન્સપોર્ટ તમને અવેલેબલ મળી રહેશે, ઈચ એન્ડ એવરી વસ્તુ તમને આ વિડીયોમાં બતાવવામાં રહેશે કે તમે ક્યાં ક્યાં આ સિટીમાં આવીને કયા કયા વસ્તુઓ કઈ કઈ પ્લેસ એક્સપ્લોર કરી શકો છો, બધું આ વિડીયોમાં તમને મળી રહેશે. તો એન્ડ સુધી આ વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચલો મારી જોડે એક્સપ્લોર કરીએ ઉદયપુર સિટી. હાલમાં હું છું ઉદયપુર સિટીમાં. તો ઉદયપુર આવવા માટે અમે બધા મિત્રો સવારના 5 વાગ્યાથી નીકળ્યા હતા બાય રોડ. તો અમે અહીંયા એપ્રોક્સ 11 વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા ઉદયપુર સિટીમાં. તો અમદાવાદથી ઉદયપુર આવવા માટે તમને કયું ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે, તો તમે બાય રોડ પણ આવી શકો છો હિંમતનગર હાઈવેથી. અને બીજું તમને એસટી બસથી પણ ગીતા મંદિરથી બસ મળી જશે. તમે બાય ટ્રેન પણ આવી શકો છો અસારવા રેલવે સ્ટેશનથી. અને તમે બાય પ્લેન પણ આવી શકો છો. અહીંયા એરપોર્ટ્સ પણ અવેલેબલ છે મેન ઇન્ડિયાના સિટીથી. તો તમે ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી અહીંયા અવેલેબલ છે. તો અહીંયા આવ્યા પછી તમે અહીંયા ક્યાં રોકાવી શકો છો, તો તમે કપલ આવો છો, વાઇફ હસબન્ડ આવો છો કે કપલ આવો છો, તો તમે અહીંયા નોમિનલ 2000 કે 4000ના ચાર્જ ઉપર તમને પર નાઇટ રૂમ અવેલેબલ મળશે. પણ તમે બધા બોયઝ આવશો જસ્ટ તમને ફ્રેશ થવું છે, તો એના માટે સારી એવી હોટલ હું તમને સજેસ્ટ કરું છું જેનું નામ છે જોસ્ટેલ હોટલ અને બેકયાર્ડ હોટલ. તો અમે હાલમાં બેકયાર્ડ હોટલમાં રોકાયા છીએ, જ્યાં અમને એક જ રૂમમાં 5 બેડ અવેલેબલ મળી ગયા હતા. તો ચલો ગાઈસ, હવે હું તમને હોટલ બતાવી દઉં છું. હોટલ તમને કેવી લાગે છે, શું લાગે છે, વિડીયોને જરૂર કમેન્ટ કરજો અને કમેન્ટ બોક્સમાં તમારા રિવ્યૂ જરૂર બતાવજો. ચલો તમને હોટલ બતાવી દઈએ. પધારોની મારે દેશ રે, પધારોની મારે હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. અત્યારે બપોરના વાગ્યા છે 2. તમને પહેલાં કીધા પ્રમાણે અમે એપ્રોક્સ 11 વાગે પહોંચી ચૂક્યા હતા. દેન આફ્ટર અમે હોટલમાં ગયા, ફ્રેશ થયા. ફ્રેશ થઈને અમે અહીંયા લોકલ હરવા ફરવા માટે તમે કાર લઈને આવશો તો રોડ બહુ સાંકડા છે, એટલે તમે કાર અહીંયા કમ્ફર્ટેબલ રીતે ફરી નહીં શકો કારમાં. તો તમારે અહીંયા લોકલ એક્ટિવા લઈને ફરવું પડશે. તો એક્ટિવા તમને રેન્ટ ઉપર મળી જશે 250 રૂપિયામાં, જે સવારે 9 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી તમને આપવામાં આવશે. દેન આફ્ટર અમે ગયા પેટ પૂજા કરવા, વેજીટેરિયન ફૂડ છે. એના પછી અમે પહેલું પ્લેસ ફરવા આવ્યા છીએ, એક્સપ્લોર કરવા આવ્યા છીએ કરણી માતા મંદિર. તો ચલો મારી સાથે કરણી માતા મંદિરના દર્શન કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની.
બધા મકાનો જે કીડી એવા તમને દેખાઈ રહ્યા ને એકદમ જોરદાર વ્યૂ દેખાય છે હો. અહીંથી કરણી માતા મંદિર ઉપર રોપવે થી તમે આવો, હા 130 રૂપિયા ટિકિટ આવા જવાના. હમ. પણ ઉપર આયા પછી તમે જે નજારો જોશો ને, ખરેખર એકદમ જબરજસ્ત નજારો છે. પૈસા વસૂલ થાય પહાડો, લેક, નદી બધું નદી દેખાય આવે. બધું જ સાહેબ આખું બધું ઉદયપુર city દેખાય આવે છે. બધું જ સાહેબ દેખાય છે. તમારે બી કરી અહીંયા આવું જ જોઈએ. હલો ફ્રેન્ડ્સ, તો કરણી માતા મંદિર ફર્યા પછી હાલમાં હું બેઠો છું જગદીશ મંદિરના પગથિયા પાસે. અહીંયા એક જગન્નાથજીનું જગદીશ મંદિર છે, બહુ જ પ્રસિદ્ધ મંદિર છે અને મૂર્તિ પણ એટલી સરસ છે, તો તમે જોશો તો તમારું મન પ્રસન્ન થઈ જશે. તો એકવાર અહીંયા આવો તો આ જગદીશ મંદિરનું દર્શન જરૂર લેજો. ચલો તમને જગન્નાથજીના દર્શન કરાવું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે જગદીશ મંદિર ટેમ્પલ ફર્યા પછી હાલમાં છીએ બાગોર હવેલી. બાગોર હવેલી એ અમરચંદ કરીને એક રાજા હતા, અહીંના પ્રાઇમ મિનિસ્ટર, જે 1751 ની આસપાસ એમને આ બાગોર હવેલી બનાવડાવી હતી. દેન આફ્ટર આના પછી એક નાથસિંહ કરીને એક રાજા બન્યા હતા, એમને આની બાજુમાં જ એક લેકનું નિર્માણ કર્યું, એનું નામ પડ્યું છે ગણગોર ઘાટ. તો ચાલો આપણે સાથે જ આ હવેલીના દર્શન કરીએ અને ગણગોર ઘાટ પણ જોઈએ. ચલો મળીએ. અમરચંદ પછી એક બીજા રાજા બન્યા હતા જેમનું નામ હતું નાથસિંહ. એમને આ ગણગોર ઘાટ બનાવડાયો હતો. જેટલો કેટલો સુંદર ઘાટ છે, જોઈ લો તમે તમારા નજરેથી. સો ભાઈઓ, બાગોર હવેલી જોયા પછી અમે બાગોર હવેલીની જ બાજુમાં એક ગણગોર ઘાટ છે, જે અહીંના જ રાજા નાથસિંહે બનાવડાયું હતું. જે હવેલીને કહેવાય ને કે ચાંદ લગાવી આપે છે. એટલે લોકો અહીંયા આવે છે, મજા માણે છે, ફોટો સેશન કરે છે અને મસ્ત સંધ્યા ટાણે અહીંયા બેસીને એકદમ મનની શાંતિ લે છે. તો ચલો આપણે પણ અહીંયા બેસીએ અને એનો નજારાનો આનંદ માણીએ.
ગુડ મોર્નિંગ. ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મરાઠી ગુજ્જુ વોઇસ ઉપર. અને આજે અમારો ઉદયપુરનો બીજો દિવસ છે. કાલે સાંજે અમે ગણગોર ઘાટ ઉપર હતા, ત્યાં વરસાદ આવ્યો, વરસાદનો મજા માણી અમે. ત્યાં 9 તારીખની કંઈક મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, એનો પણ અમે લાવો લીધો. અને ત્યાંથી પછી અમે બધા અમારા હોટેલે ગયા, ખાધું. ત્યાં તમને નોનવેજ, વેજીટેરિયન બધી વસ્તુ મળી રહેશે, હોટલ ઉપર મળી રહેશે, યા તો બહાર પણ તમે ચેતસ સર્કલ કરીને છે ત્યાં જશો તો બધી વેજીટેરિયન નોન વેજીટેરિયન વસ્તુ તમને ત્યાં મળી રહેશે. તો આજે અમે ફ્રેશ થઈને ફરવા નીકળ્યા છીએ સજ્જનગઢ ફોર્ટ. રસ્તામાં જતા હતા, નાસ્તો કરવાનો હતો તો અમે આવ્યા છીએ અહીંયા મંગલમ, શ્રી ગણેશ મંગલમ કરીને એક હોટલ છે, ત્યાં અમે આવ્યા છીએ. ત્યાં અમે નાસ્તો કરી રહ્યા છીએ, પરોઠા મંગાવડાયા છે. સારી એવી વસ્તુ મળે છે. એકવાર આવશો તો જરૂર અહીંયા ટેસ્ટ કરજો. આગળની જર્ની શું છે વિડીયોમાં બન્યા રહેજો. ચલો તો આપણે સજ્જનગઢ જઈએ અને ત્યાંની બધી વસ્તુ તમને એક્સપ્લોર કરીને બતાવીએ. બાય. केसरिया बालम आओ पधारोनी मारे देश रे पधारोनी मारे ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે અત્યારે સજ્જનગઢ ફોર્ટ ઉપર છીએ. તમે મારી પાછળ જોઈ રહ્યા છો સજ્જનગઢ ફોર્ટ છે. તો સજ્જનગઢ ફોર્ટ આવવા માટે તમારે સ્ટાર્ટિંગમાં જ એન્ટ્રી ટિકિટ લેવી પડશે 160 રૂપિયા પર પર્સન. તમે અહીંયા ચાલતા નહીં આવી શકો, કારણ હિલ સ્ટેશન ઉપર છે. ચાલતા કંટાળી જશો, ઘણું બધું ચાલવાનું આવશે. એટલે તમારે કોઈ પણ વ્હીકલ લઈને આવવું પડશે. એટલે વ્હીકલનો અલગથી ચાર્જ છે. કાર લઈને આવશો તો એના 308 રૂપિયા એક્સ્ટ્રા છે. તો આ કિલ્લા વિશે હું તમને સમજાવું તો આ કિલ્લો જે છે એ મહારાણા સજ્જનસિંહ દ્વારા બનવામાં આવેલો હતો. સજ્જનસિંહનું અલ્પાયુમાં મૃત્યુ થઈ ગયું હતું. પછી એમના પૂર્વાધિકારી મહારાણા ફતેહસિંહ દ્વારા આનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. બહુ સુંદર કિલ્લો છે. એકવાર અહીંયા આવશો ને તમે ઉપર જશો ને આખી ઉદયપુર સિટીનો નજારો તમને જોવા મળશે. કિલ્લો પણ અંદર બહુ સરસ બનેલો છે. તો એકવાર ફ્રેન્ડ ફેમિલી લઈને જરૂર આવજો અને આ કિલ્લાનું નિર્માણ જો નજારો છે ઉપરથી એના દર્શન લાભ જરૂર લેજો. કુદરતનો નજારો છે, મજા આવશે બહુ ઓટોમેટિક. તો ચલો ભાઈઓ, આપણે હવે સજ્જનગઢનો ફોર્ટ એક્સપ્લોર કરીએ. તો ભરત, તારું શું કહેવું છે, તારા શું રિવ્યુ છે આ સજ્જનગઢ ફોર્ટ વિશે, આ જે વ્યૂઝ ઉપરથી દેખાય એના વિશે? મસ્ત ટ્રાય કરવા જેવી વસ્તુ છે, એકવાર આવવા જેવી વસ્તુ છે. ખાલી અને ખાલી જે નજારો છે એ નજારો જોઈને જ તમે એટલા આનંદમાં આવી જશો કે તમે આવનાર જેટલા બી તમારા મિત્રો હશે એ બધાને તમે સજેસ્ટ કરશો કે આ સજ્જનગઢ ફોર્ટ જોવા આવવું જોઈએ. આ જોવા આવવા માટેનો બેસ્ટ ટાઈમ, સારામાં સારો સમય ગણી શકો ને તો ચોમાસું છે. ચોમાસામાં તમે આવશો તો આ તમને વધારે કંઈક આનંદદાયક જોવા મળશે. અમારું પણ કઈ ફાઇનલ હતું અહીંયા આવવાનું. અમે સજ્જનગઢ ફોર્ટ કેન્સલ કરવાના હતા, પણ કાલે મેં યુટ્યુબ ઉપર જોયું એટલે મેં કીધું ચલો જતા આવીએ, મિસ નથી કરવું આપણે. એટલે અમે ફાઇનલી અહીંયા આવ્યા છે. બહુ સરસ છે. અને પહેલી વસ્તુ તમારા આ નજારો બહુ જબરજસ્ત ગમે. એવું થાય છે ને આખો દિવસ અહીંયા બેસી રહું, હવા એટલી ઠંડી આવી રહી છે, જબરજસ્ત હવા. શું કહું, બહુ મજા આવી. રહેવા જે રાજા મહારાજા જે લોકો રહેતા હતા એ લોકોની માટે જે ચોમાસાનો સમય હતો રહેવા માટેનો, અને આને મોસમી કિલ્લો પણ કહેવામાં આવે છે. બનાવવામાં આવે છે. ના, આના મોસમી કિલ્લો પણ કહેવામાં આવે છે. વાદળોની વાતાવરણની જાણકારી માટે આ હિલ્સ ઉપર આ કિલ્લો બનાવવામાં આવે તો એટલે આનું નામ મોન્સૂન કિલ્લો અથવા તો મોસમી કિલ્લોના નામે પણ આ ઓળખાય છે. ટૂંકમાં સાહેબ મારું એવું કેવું છે કે તમારા પૈસા અમે અહીંયા આવશો તો 100% વસૂલ છે સાહેબ. આ મારી જવાબદારી. રિફંડ તમને અમારા તરફથી મળશે, ના ગમે તો. રાઈટ.
અમે સજ્જનગઢ પછી અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉદયપુર સિટીનું ફેમસ સ્પોટ, ઉદયપુર સિટીની આન બાન શાન જે કહેવાય છે એનું નામ છે સિટી ઓફ પેલેસ. સિટી પેલેસમાં અમે પહોંચી ગયા છીએ. સિટી પેલેસ આવવા માટે તમારા એન્ટ્રી ટિકિટ પર પર્સન 400 રૂપિયા થાય છે. તમને બહારથી કાઉન્ટરથી ટિકિટ લેવાની રહેશે. પણ આ જે સિટી છે એ સિટીનું જે નિર્માણ છે ને એ અહીંના રાજા 22માં કે 25માં શાસક જે હતા ઉદયસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું. પછી ઘણા બધા પીઢીઓ સુધી આનું નિર્માણ કાર્ય ચાલુ જ રહેવામાં આવ્યું. દેન આફ્ટર 25 થી 30 પીઢીઓ પછી આનું નિર્માણ કામ પત્યું છે. અને તમે અંદર આવશો તો તમને મહારાણા પ્રતાપથી આમની ટોટલ 76 પીઢીઓ ગઈ છે. રાજા મહારાજાઓની મેવાડના જે રાજાઓ હતા એમની 76 પેઢી બધાની ડિટેલિંગ તમને ઈચ એન્ડ એવરી ડિટેલિંગ અહીંયા સ્ટાર્ટિંગમાં જ આપી દેવામાં આવશે. અને એમના બધા શસ્ત્ર, એમના બધા જૂના જમાનાના જે પણ વસ્તુ હતા, ખાવાની પીવાની વાસણો, બધા ઈચ એન્ડ એવરી હજુ સુધી અહીંયા સાચવીને રાખવામાં આવેલી છે મ્યુઝિયમ તરીકે. એટલે તમને ઘણું બધું અહીંયા સારું એવું જોવા મળશે. અને કાર્વિંગ કામ તો આટલું જબરજસ્ત છે અહીંયા મહેલનું. એટલે કહેવાય ને રાજસ્થાનમાં એટલે જોવા એટલે કિલ્લા જોવા, રાજા રજવાડાના કિલ્લા જોવા જેવા છે. તમે ઉપર આવશો ને તો આ બીજો માળ છે. અને બીજા માળે તમે આ જો આજુબાજુ ઝાડવા દેખાઈ રહ્યા છે તમને, આ ઝાડવા બીજા માળે આ આખી ઓરડી છે. અને ઓરડીની વચ્ચોવચ્ચ આ ઓરડી કેમ બનાવવામાં આવી છે? કારણ કે આ આખો ઘાટ હતો અને ઘાટ ઉપર આ બધા ઝાડવા તૈયાર કર્યા હતા. એટલે આને જૂના જમાના જે આર્કિટેક્ચર હતા એમને આનું રૂપાંતરણ ઓરડીમાં કરી નાખ્યું. એક જ ઝાડ કાપવામાં આવે ને અને આજુબાજુ મસ્ત કાર્વિંગ કરીને એનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. તો વિચાર કરો આપણા જૂના જમાના જે પૂર્વજો હતા એમનું આર્કિટેક્ચર કેટલું સુંદર હતું. તો ચલો આપણે અત્યારે સિટી ઓફ લેક, સિટી પેલેસ એક્સપ્લોર કરીએ. ચાલો આ આજુબાજુનું એટમોસ્ફિયર તમે જોઈ લો.
પ્રસ્થાન કર્યું છે. એટલે અત્યારે અમે ઉદયપુર અમદાવાદ હાઈવે ઉપર છીએ. અમે એપ્રોક્સ 5:30-6 વાગે સિટી પેલેસથી બહાર નીકળ્યા હતા ફરી હરીને. અમે 2:30 વાગ્યાની આસપાસ સિટી પેલેસમાં ગયા હતા. તો તમને એપ્રોક્સ ત્યાં 2 થી 3 કલાક જોઈએ છે ફરવા માટે. આખું પેલેસ ફરવા માટે તમારા 2 થી 3 કલાક જોઈએ છે. તો અમે 5:30-6 વાગે નીકળ્યા અને ત્યાંથી હવે અમદાવાદમાંથી પ્રસ્થાન કરી રહ્યા છે. ખરેખર ઉદયપુર ફરવા જેવું છે. પણ તમને એક વસ્તુ કહું છું, 2 દિવસની જગ્યાએ તમે 3 દિવસ લઈને આવજો. કારણ અમે 2 દિવસ માટે આવ્યા હતા, તો અમને 1 દિવસ ઓછો પડ્યો છે. 3 દિવસની ટૂર તમે કરીને આવજો અહીંયા, જેથી કરીને તમે પ્રોપર ઉદયપુર ફરી શકો છો. હજુ અમારા 2-3 પ્લેસો ફરવાના રહી ગયા છે, જેમ કે સહેલીઓ કી બારી છે, 2-3 નાના મોટા બીજા પ્લેસ હતા જે અમારા ફરવાના રહી ગયા છે. એટલે એમને એ જ એડવાઇસ આપીશ કે તમે આવો તો એપ્રોક્સ 3 દિવસ લઈને આવો, 3 દિવસનું ટૂર કરીને આવજો, જેથી કરીને તમે પ્રોપર ઉદયપુર એક્સપ્લોર કરી શકો. તો ચલો હવે આપણા ગામડે અમદાવાદ શહેર